ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ, શાહપુર વોર્ડના હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। દ્રશ્યોમાં દેખાતો આ માહોલ અમદાવાદના શાહપુર વોર્ડનો છે, જ્યાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ત્યાં શાહપુર દરવાજા પાસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે અચાનક જ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ। વોટ માંગવા માટે આવેલા ભાજપના ઉમેદવારોને જોઈને કોંગ્રેસના ઉમેદવારો અને સ્થાનિક લોકોએ તેમને વિસ્તારના અધૂરા કામોને લઈને અરીસો બતાવ્યો। સ્થાનિક લોકોના રોષ અને અધૂરા કામના સવાલોના ભાજપના ઉમેદવારો પાસે કોઈ સીધો જવાબ ન હતો। લોકોના પ્રશ્નોના જવાબ આપવાના બદલે ભાજપના ઉમેદવારો પોતાના નારા લગાવીને ત્યાંથી રવાના થઈ ગયા। ભાજપના ઉમેદવારોને સવાલોના જવાબ આપ્યા વિના જતા જોઈને સ્થાનિકો અને કોંગ્રેસના ઉમેદવારોએ ભાગ્યાના નારા લગાવ્યા। મૂડીમાં કોળી ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઠાકોરની ગર્જના, રાજુ કરપડા અને ભાજપ પર કર્યા પ્રહાર। મૂળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભવ્ય મહાસંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા। સંમેલનમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી। સતત ભાજપ પર સમાજ સાથે અન્યાય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો। આગેવાનો દ્વારા મતદારોને રૂપિયા નહીં પરંતુ વિશ્વાસના આધારે મત આપવા અનુરોધ કરવામાં આવ્યો, તો ભાજપની નીતિને યુઝ એન્ડ થ્રોની નીતિ ગણાવી। ભારતીય જનતા પાર્ટી કે જે વર્ષોથી ભાજપમાં મજૂરી કરી હોય એવા મજબૂત આગેવાનો હોય, મજૂરી કરી હોય, એ પાર્ટીમાં ટિકિટ માટે હકદાર હોય, છતાં પણ એમને ટિકિટ ના આપે અને ગમે તે લોકો ગમે એટાણે પાર્ટીમાં એન્ટ્રી કરી હોય અને તરત ને તરત પૈસાના પાવરથી કે અન્ય રીતે ટિકિટ મેળવીને જે સાચા પાર્ટીના કાર્યકરો હોય છે એમને અન્યાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। અને જ્યારે અન્યાય કરવા માટેનો જેસાભાઈ જેવા ઉમેદવારને છેલ્લી ઘડીએ ટિકિટ કાપીને એમને એક જેસાભાઈનું અપમાન નથી કર્યું, એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે। સુરતના ગોરાટામાં ભાજપના વિરોધને લઈને પૂર્ણેશ મોદીએ કાવતરું ગણાવ્યું। સુરતમાં પ્રજાનો આક્રોશ સહન ન થતા ભાજપના કાર્યકરો હિંસા પર ઉતર્યા। ભાજપના ગઢ ગણાતા અડાજણ ગોરાટમાં પહેલી વખત ભાજપ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પહેલા દિવસથી જ ગોરાટ વિસ્તારમાં સોસાયટીએ ભાજપે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાવી દીધા। તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા, તેના ટેકેદારો અને પૂર્વ મેયર હેમાલી બોગાવાલા સહિત ભાજપના કાર્યકરો સાથે અહીં પ્રચારમાં પહોંચતા સ્થાનિક મહિલાઓ સહિત લોકોએ ભેગા મળી ઉતળો લીધો। આ મુદ્દે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું કે માત્ર હોબાળો થયો હતો, વાતને ખોટી રીતે ચગાવાઈ છે, તો અશાંતદારોનું ખોટું અર્થઘટન કરતા હોવાનો દાવો કર્યો। અરજદારોને જે મુશ્કેલી પડતી હતી એ દૂર કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે। અસાધારણનો કાયદો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જ્યારે લાવી હોય ત્યારે આખો વિસ્તારને કોઈ એક પ્રકારનું ધ્રુવીકરણ કરતા અટકાવવાનો પ્રયત્ન હતો કે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ કાલે, આમ તો રોજ જ નીકળે છે પ્રચારમાં, કાલે વિસ્તારમાં ગયા હતા, મંદિરમાં દર્શન પણ કર્યા। ત્યાર પછી માત્ર ને માત્ર હોબાળો મચાવવો, એને અટકાવવા, માત્ર હોબાળો થયો હતો, એનાથી વિશેષ કંઈ નથી, એ વાતને ખોટી રીતે ચગાવવામાં આવે છે। મતદારોને રીઝવવા માટે નેતાઓએ પ્રચારની અવનવી રીત અપનાવી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર બરાબરનો જામી ગયો છે। પ્રચાર યુદ્ધમાં મોટા નેતાઓ પણ મેદાને ઉતરી ગયા છે। રેલથી લઈને રેલી સુધી પ્રચાર શરૂ છે। આ વખતે મતદારોને રીઝવવા માટે નેતા પ્રચારની અવનવી રીત અપનાવી રહ્યા છે। પ્રચારના અજીબ કિમિયા જોઈને મતદારો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે। કોંગ્રેસે તો મોંઘવારી સહિતના મુદ્દાને ઉજાગર કરવા સિલિન્ડર સહિતને લઈને પ્રચાર શરૂ કર્યો છે। અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોનો અનોખો પ્રચાર જુઓ। કોંગ્રેસના ઉમેદવાર નારાયણ ભરવાડે મોંઘવારીના મુદ્દાને ધારદાર બનાવવા માટે માથે સિલિન્ડર રાખીને પ્રચાર કર્યો। વોર્ડ નંબર 48ના કોંગ્રેસના ઉમેદવારોએ ગેસના વધતા ભાવને વિરોધનું હથિયાર બનાવીને અનોખી રીતે જનસંપર્ક કર્યો। ગેસના બાટલાને હાર પહેરાવીને મોંઘવારીથી જનતા ત્રસ્ત છે તેવો ટોણો માર્યો। આ તરફ સૈજપુર બોગા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોનું ધ્યાન ખેંચવા માટે અનોખા કિમિયો અપનાવ્યો। મોંઘવારીના મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા માટે કોંગ્રેસના ઉમેદવાર આજે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ગળામાં ફૂલહારને બદલે શાકભાજીનો હાર પહેરીને જનસંપર્ક કર્યો। આજે વધતા જતા શાકભાજીના ભાવ અને મોંઘવારીથી પીડાતી જનતાની હાલાકીને વાચા આપવા માટે તેમણે રીંગણ, મરચાં અને અન્ય શાકભાજીનો હાર પહેરીને પ્રચાર કર્યો। આ ગાયક કલાકાર છે અમદાવાદના નરોડા ભાજપના ઉમેદવાર જયેશ પ્રજાપતિ। તેમણે ભાષણો અને રેલી કરવાની બદલે પ્રચાર માટે ગીતનો સહારો લીધો। જયેશ પ્રજાપતિએ એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે। લોકસંપર્ક અને પ્રચાર રાઉન્ડ દરમિયાન મિત્રો અને કાર્યકરોની ખાસ ફરમાઈશ પર જયેશભાઈ પોતાના મધુર અવાજમાં એક ગીત લલકાર્યું હતું।
તો કાળઝાળ ગરમીને નેતાઓનો પરસેવો છોડાવી રહી છે, ત્યારે પાટણમાં કોંગ્રેસના નેતાઓ પ્રચાર કરવા નીકળ્યા ત્યારે છત્રી લઈને નીકળ્યા. વોર્ડ નંબર 7માં પ્રચાર કરવા નીકળ્યા તો ઉમેદવારો સહિત મહિલાઓ છત્રી લઈને નીકળી. આ તરફ રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ પર ભાજપના ધારાસભ્યએ લોકોને કમળના ફૂલ આપ્યા. વોર્ડ નંબર 10ના ઉમેદવાર ઘનશ્યામ હેરભા, અશ્વિન ભોરાણીયા સહિતના નેતાઓએ લોકોને કમળના ફૂલ આપ્યા. ઇન્દિરા સર્કલ ચોકમાં મતદારોને ભાજપે કમળના ફૂલ આપ્યા. મતદારોને કમળના ફૂલ આપી ભાજપ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કર્યો. કમળનું ફૂલ આપીને મતદાનને દિવસે કમળનું બટન દબાવવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ અને ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભલે 26મી હોય, પરંતુ અત્યારથી મતદાન શરૂ થઈ ગયું છે. જે કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં છે, જે પોલીસ કર્મચારીઓ ચૂંટણીના દિવસે અલગ અલગ જગ્યાએ કામગીરી કરશે, તેઓએ મતદાન કર્યું. બેલેટ પેપરથી મતદાન શરૂ થયું. ભરૂચમાં પોલીસ અને હોમગાર્ડ જવાનોએ બેલેટ પેપરથી મતદાન કર્યું. પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનો માટે વિશેષ મતદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી. આ મતદાન પ્રક્રિયા ભરૂચ એસપી કચેરીના ગ્રાઉન્ડ નજીક આવેલી નિર્ધારિત કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. વહેલી સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ સભ્યો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. આ તરફ સુરતમાં આજે પોસ્ટલ બેલેટથી પોલીસ જવાનોએ મતદાન કર્યું. સુરત હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરાયું. સુરત જિલ્લામાં 9000 જેટલા પોસ્ટલ બેલેટ પર મતદાન થશે. સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી. તો અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ સર્જાયો. હોમગાર્ડ ઓફિસમાં ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા કરવાની પ્રક્રિયા થતી હોવાને કોંગ્રેસે આક્ષેપ કર્યો. બેલેટ પેપરમાં એક જ વ્યક્તિ 50-50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો, જેથી બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હોમગાર્ડ ઓફિસ ખાતે પહોંચી ગયા. તેમજ તપાસ કરતા બેલેટ પેપરના કવર પણ ખુલ્લા પડ્યા હતા. ચૂંટણી અધિકારીની હાજરી વગર જ બેલેટ પેપરથી સિક્કા મારવામાં આવતા હોવાથી કોંગ્રેસે હોબાળો કર્યો. જોકે તે બાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ ભાજપ સાથે જોડાયેલો હોવાથી ખોટું ચાલતું હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. ચૂંટણીને લઈને બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત સરહદ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગુજરાતની રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરથી ગુજરાત આવતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. ચૂંટણીને લઈને કોઈ દારૂ કે અન્ય પ્રતિબંધિત વસ્તુની હેરાફેરી કરી નથી રહ્યું ને તેને લઈને બોર્ડર પર પોલીસ ગોઠવી દેવાય છે. શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો. તમામ વાહનોને રોકીને તેની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લામાં 14 ચેકપોસ્ટ ઊભી કરી દારૂની હેરાફેરી અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં 1.40 કરોડનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે. 471 જગ્યાએ એક મહિનામાં દારૂ જપ્ત કરાયો છે. આ તરફ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું. અંબાજી નજીક આવેલી ગુજરાત અને રાજસ્થાનની મહત્વની છાપરી બોર્ડર પર અંબાજી પીઆઈ ડીઆર પારગીના અધ્યક્ષસ્થાને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદ પરથી પસાર થતા દરેક નાના મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ચૂંટણીલક્ષી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એસપી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનને જોડતી તમામ સરહદો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અમરેલીમાં પાન